યુ નો વોટ, આજે બેકિંગ ક્લાસીસ જતા જતા લાઈક લાસ્ટ મિનિટ મારી જે કાર છે ને બગડી ગઈ. સો આઈ કોલ્ડ અપ ધ ડ્રાઈવર અને એમને કીધું કે ભાઈ તમે અહીંયા ફટાફટથી આવી જાઓ અને હું જાતે ડ્રાઈવ કરીને જતી રહીશ, તમે આ ગાડી જે છે એને લઈ જજો પાછી. સો લાઈક મેં પોતે જાતે ડ્રાઈવ કરીને હું મારા બેકિંગ ક્લાસીસમાં ગઈ. સો ધીસ હેપન્સ. આજે તો ઘરમાં કોઈ કામવાળા જ નહોતા આવ્યા. સવારથી લઈને અત્યાર સુધી બધું જ આખા ઘરનું કામ મેં જ કર્યું. બોલો, ઉફ કેટલી ગરમી છે યાર. એટલે જ હું છે ને ઉનાળામાં ઓલવેઝ મોહિતો જ પ્રેફર કરું છું. એન્ડ ઘરમાં બધાને કહી રાખું છું કે એવરીબડી હેઝ ટુ હેવ ધીસ મોહિતો ઇન ડે ટાઈમ, લાઈક લિટરલી. અરે હવે તો ઉનાળો એટલે રસ રોટલીની સિઝન. મારા ઘરમાં તો બધાને રસ રોટલી બહુ જ ભાવે. મારે તો એક કામ વધી ગયું છે, રોજે રસ કાઢવાનું. એના વગર કોઈ ના જમે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક કયો કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કયો, મનીષ મલ્હોત્રા, સબ્યાસાચી, એવરી આમ કહેવાય ને કે એ ટોપ ડિઝાઇનર બધાને હું ફોલો કરું છું. એટલે જ તો તમને એ જે ઇન્સ્પિરેશન છે ને તમને મારા ડ્રેસીસમાં દેખાશે, લાઈક લિટરલી. મેં તો કેટલી વાર કીધું કે બાજુવાળા રમીલા બેન છે ને એ પણ ધારગલવાડમાંથી સસ્તા ડ્રેસીસ લઈ આવીને વોટ્સએપમાં સ્ટેટસ મૂકે છે કે આપણે ડ્રેસનો બિઝનેસ ચાલુ કર્યો છે. મારે કંઈક ચાલુ કરવું છે કે ફેસબુકમાં બિઝનેસ પેજ બનાવું, ઇન્સ્ટાગ્રામમાં બિઝનેસ પેજ બનાવું અને આ પછી દુપટ્ટા ને ડ્રેસ ને બધું વેચું તો એમાં ક્યાં બે પૈસા ના કમાવાય હે. મેં મારી ડોટરને કહી દીધું છે કે તું ઘરની ચાવી લઈ લે, રાતના લેટ થાય પાર્ટીમાંથી આવવામાં તો પછી બેલ વગાડીને બધાને ડિસ્ટર્બ નહીં કરવાનું. દેટ્સ જસ્ટ નોટ ગુડ મેનર્સ. ટેક યોર કીઝ અને પછી જાતે આવી દરવાજો ખોલીને સુઈ જવાનું. અમને લોકોને શું કામ ડિસ્ટર્બ કરે? એક તો ઓલરેડી અમે લોકો એટલા થાકી ગયા હોય. રિંકીને મેં ચોખ્ખી વોર્નિંગ આપી દીધી છે કે સાંજે 7 વાગે મને તું ઘરમાં જોઈએ. સવારથી સાંજ ચોરના માથાની જેમ ભલે રખડે પણ સાંજે તો ઘરે 7 વાગ્યા પહેલા આવી જ જવાનું. થોડીક હેલ્પ બી તો કરવી જોઈએ કે નહીં મમ્મીને? એટલું બધું કન્ફ્યુઝન છે. આઈ ટેલ યુ કે ગ્રીસ જવું કે પછી બીજી કોઈ જગ્યાએ જવું, લાઈક મોલદીવ્સ ઓર મોરિશિયસ. બહુ જ કન્ફ્યુઝન છે. સો વી આર સ્ટીલ ઇન ધ ડિસ્કશન કે આ વેકેશનમાં અમે ક્યાં જવાના છીએ. પણ આઈ એમ શ્યોર કે જેનું બેસ્ટ પ્લાન હશે ને એ જ સિલેક્ટ થશે, બેસ્ટ ડેસ્ટિનેશન સિલેક્ટ થશે. પૈસાની પ્રોબ્લેમ નથી યાર, બટ જે ફન મળવું જોઈએ, જે લીઝર મળવું જોઈએ, જે લક્ઝરી મળવી જોઈએ અને જે બધાને ગમે ત્યાં જવું જોઈએ, રાઈટ? વેકેશન આવે એટલે અમારે તો ક્યાંક ફરવા જવું જ પડે. એટલે આ વખતે તો અમે વિચારીએ છીએ કે મહાબળેશ્વર જઈએ. ત્યાં થોડીક ટાઢક તો હશે. અહીંયા તો જો 42 ને 43 ડિગ્રીમાં બાપા મરી જવાય છે. મારા હસબન્ડને તો જ્યાં સુધી ઉઠીને બ્લેક કોફી ના પીવે ને ત્યાં સુધીની મોર્નિંગ જ નથી થતી. એટલે કે કેટલી વાર તને હવે મશીનની કોફી બનાવીને મારે આપવાની, શીખી લે ને યાર જાતે. મારા હાથની કઢી ખીચડી એટલે આખા ઘરમાં બધાની ફેવરેટ. અમારે એમને તો મારા હાથની કઢી ખીચડી અઠવાડિયામાં 3 વાર જોઈએ, એના વગર ચાલે જ નહીં. અરે મારા એક ફ્રેન્ડ છે, એ કંઈક નરોડા નિકોલ રહે છે, એમનો કોલ આવ્યો હતો કે લેટ્સ ગો ફોર મસાલા બાઇંગ, સીઝન છે. એમ લાઈક વોટ યાર, બ્લિંકિટ કરી લો, હમણાં 8 મિનિટમાં મસાલા આવી જશે. ડિસેમ્બર હોય, જાન્યુઆરી હોય, ઓક્ટોબર હોય, ગમે તે મહિનો હોય, વોટ સીઝન એન્ડ ઓલ. રિયલી? ક્યાં વર્લ્ડમાં છો તમે? આ જો ઉનાળો આવ્યો એટલે મસાલા ભરવાની સિઝન આવી. અહીંયા ત્યાં બપોરના બધું જ તડકામાં ધક્કા ખાવા પડે અને મસાલા તો એવી રીતના ચૂઝ કરીને લેવા પડે ને કે ડિસેમ્બરમાં પણ મરચાની ડબ્બી જ્યારે આમ ખુલે ને ત્યારે સુગંધ આવી જોઈએ, આમ ગોળીને છીંકો આવી જોઈએ. એવા મસાલા હોવા જોઈએ કે વરસભર સિઝનના મસાલા ભર્યા હોય તો પણ એમાંથી સુગંધ આવે. સાંજ પડે અને વેકેશન પડે ત્યારે કંઈક સ્કિલ્સ ડેવલપ કરવી જોઈએ. એટલે મેં મારા છોકરાને છે ને ફૂટબોલમાં મૂક્યો છે. એન્ડ ટ્રસ્ટ મી, હી ઇઝ ગોઈંગ ટુ બી લાઈક નેક્સ્ટ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ટ્રસ્ટ મી, હી ઇઝ ધેટ ડેમ ગુડ. સાંજ પડે ને એટલે હું તો બંને મારા છોકરાને સાયકલ જ આપી દઉં કે જાઓ ફેરવો આખી કોલોનીમાં, આખી સોસાયટીમાં. એટલી વાર તો ઘરમાં શાંતિ રહે. માથે લે છે ઘર માથે. બહુ કન્ફ્યુઝન હતું આ વખતે, કેમ કે ગયા વર્ષે છે ને જે મેં કાતરીનો ઓર્ડર આપ્યો હતો ને એમાં જરા સાબુદાણા વધારે હતા, બટાકા ઓછા હતા. એટલે આ વખતે મેં ડિસાઇડ કર્યું છે કે 3-4 સેમ્પલ્સ લઈશ. સેમ્પલિંગ જે છે ટેસ્ટ કરશું અમે લોકો એન્ડ દેન વિલ ડિસાઇડ કે કાતરીનો ઓર્ડર ક્યાં આપવો છે. લાઈક કોઈ પણ નથી આપી દેવા, આખું વર્ષ અમારે ખાવી હોય, રાઈટ? બસ હવે પિન્ટુ અને નિશા આવે ને એટલે બેને મોકલી દઉં ધાબે અને પછી કાતરી સુકાવડાવી દઉં. આપણે તો એક જ કામ છે કે ભાઈ કાતરી બનાવી દેવાની અને પછી એ લોકો પાસે કામ કરાવવા માટે મોકલી દે ને ધાબે સૂકવી દો. ભાઈ વેકેશન અમારું માથું ના ખાય બપોરે.